નકલી ચલણી નોટમાં સંડોવાયેલા યોગ ગુરુ પ્રદીપના ચિઠ્ઠા ખુલી રહ્યા છે અને પાપ છાપરે ચડીને પોકાર કરી રહ્યા છે। યુવતીઓ સાથે અશ્લીલતા હોવાની ચેટ્સના સ્ક્રીનશોટ વાયરલ થયા છે। તાજેતરમાં નકલી ચલણી નોટ છાપવાના કેસમાં પકડાયેલા પ્રદીપ ગુરુના એક બાદ એક કૌભાંડો સામે આવી રહ્યા છે। યોગ અને અધ્યાત્મની આડમાં ચાલતા પ્રદીપના પાપ હવે છાપરે ચડીને પોકાર કરી રહ્યા છે। પૂર્વ સાધકોએ પ્રદીપ ગુરુ પર ચોંકાવનારા આક્ષેપો કર્યા છે। માત્ર એટલું જ નહીં, પૂર્વ સાધકોએ પ્રદીપ ગુરુ પર આક્ષેપો કર્યા કે આશ્રમ સુરત જિલ્લાના ધોરણપારડી સ્થિત જે આવેલો છે ત્યાં રાત્રે યુવતીઓને લાવવામાં આવતી હતી। રાત્રે વોટ્સએપ ચેટમાં અશ્લીલ મેસેજ સહિતની વાતો પ્રદીપ ગુરુ કરતો હતો, તેમજ આ ચેટના 1500 જેટલા સ્ક્રીનશોટ હોવાનો પણ દાવો કર્યો છે। પૂર્વ સાધકોએ પુરાવા સાથે આક્ષેપ કર્યો છે કે પ્રદીપ રાત્રે 12 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી અલગ અલગ યુવતીઓ સાથે વોટ્સએપ પર ચેટિંગ કરતો હતો। આ સાથે તેમના સ્ક્રીનશોટ પણ તેમની પાસે હોવાની વાત કરી છે। આ અંગે એક પૂર્વ સાધકે જણાવ્યું કે આ કથિત ગુરુ એટલો ચાલાક હતો કે ભવિષ્યમાં કોઈ કાયદાકીય મુશ્કેલી ન આવે તે માટે અગાઉથી તૈયારી રાખતો હતો। આશ્રમમાં આવતી યુવતીઓ અને મહિલાઓ પાસે એવું લખાણ લખાવી લેતો કે પોતાની મરજીથી આશ્રમમાં આવી રહી છે। જો કોઈ યુવતી શોષણ સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે તો તેને લખાણ બતાવીને અથવા પૈસા આપીને ચૂપ કરાવી દેવામાં આવતી હતી। આ એક સુનિયોજિત રેકેટ હોવાનું પૂર્વ સાધકોએ જણાવ્યું હતું। પૂર્વ સાધકે વધુમાં કહ્યું કે ચોંકાવનારી વાત એ છે કે પ્રદીપની આ કરતૂતો વિશે તેમની પત્નીને પણ બધી ખબર હતી। પત્ની આ બધું સહન ન કરી શકતા તે છોડીને જતી રહી છે। આ ઉપરાંત સંસ્થામાં કામ કરતી એક મહિલા સ્ટાફ પાસે પણ વાંધાજનક વિડીયો અને 1500 જેટલા સ્ક્રીનશોટ છે। જો કે આ સ્ટાફ મેમ્બરને 35 લાખનો ફ્લેટ આપી તેનું મોઢું બંધ કરાવી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ થયો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।